દેવાયત બોદલને ઉગો કપાઈ ગયા પછી કોકે કીધું કે દેવાયત ગજબ થઈ ગયો. અને તેથી દેવાયત બોદર બોલ્યા છે કે તમને ખબર ન પડે ભાઈ, મરદને તો જીવતાય ગજબ હોય ને મરે ગજબ હોય. ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હકીકત નથી. મરદને તો જીવતાય ગજબ હોય ને મુએ ગજબ જ હોય. ચુડાસમા સાહેબ, આયરોની ઉદારતાના ઘણા બધા દુહા છે, પણ મને એક આયર માટેનો એક દુહો બહુ ગમે છે. આયરની ઓળખાણ કોને કહેવાય મૂળભાઈ? કે દુનિયા જાકારા દીએ અને જેને રાખે ને ઘરમાં રાણ. આખું જગત જેનાથી મોટું ફેરવી ગયો અને ચારે બાજુથી માર 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 થતો હોય અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું અને વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય, એને કઈક વિવાહ બાપ તારું રૂવાડું ખાંડું ન થવા દે, એને માથા હાટે બોલવે ઈ આયર ના એધાણ. એનું નામ આયર કહેવાય. મહાકાલના જડબાને જાલી ઉભા રહી દેખાય અને કદાચ જો આસમાન ખડેડ્યો હોય પોતાના ભુજબલના ટેકાથી ખડેડા ગાભને ટેકો દઈ દે, એનું નામ આયર કહેવાય. આયર જેવા તેવા નહીં. વળે નહીં કાંઈ દુનિયામાં કરે કહેંગે કે ફેંફેથી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. દાદ કાજર વેશ મૂકો તો અને કદંબે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. એના પાળિયા ભુજાય, એના આટલા વર્ષો પછી મંદિરોના નિર્માણ થાય, એને મહાપુરુષો કહેવાય, એને મરદ કહેવાય. બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્રો, ગમે એટલું હોય તો. જે સમાજ દ્વારા દેવાયત બોદર, આઈ સોનબાઈ અને ઉગાના બલિદાનને યાદ રાખવા માટે જે ઘટના વિરમદેવ કાકાના હૈયામાં ઉગી, એ પરિવાર પણ સામે એવો પરિવાર છે. ચેર મનુભા બાપુ કંઈક લોઢા કુંદન કર્યા, એના મોઘા બનિયા મૂલ, એવો ઉત્તમ ગુણ અતુલ પારસ મણી તું પાતા હોતું. એ મનુભા બાપુના 3 દીકરા રામદેવસિંહજી, લક્ષ્મણસિંહજી અને વિરમદેવસિંહજી. દીકકા દૂધ હોય ને, દૂધ એ ધોળું હોય. દૂધમાં તમે 2 ફોરા શાહીના નાખી દો એટલી મળી જાય. એમાંથી દહીં થાય એ ધોળું હોય. એને વલોવી નાખો એમાંથી માખણનો પીંડો ઉતરે એ ધોળો જ હોય. રાનું કુળ જે છે અને સામે દેવાયત બોદરનું કુળ છે, એ સાસ માખણ ઘી સેવટે ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય. જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય એમાં કોઈ દી કલંક ન લાગે. રામ જે દિવસે દશરથને પિંડદાન દેવા માટે બેઠા ત્યારે આપમાંથી 72 પેઢીના પિતરોના લાંબા હાથ થયા હતા. રામને એમ થયું કે અત્યાર સુધીમાં મારા વંશમાં કોઈ પિતૃ તર્પણ નહીં કર્યું હોય. અને રામે સવાલ કર્યો છે, કોઈએ પિતૃદાન નથી કર્યું, કોઈએ પિતૃ તર્પણ નથી કર્યું. અને તે દિવસે આપમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રાઘવ, વર્ષો વર્ષ પિતૃદાન તો થતા હતા, પણ અમને ખબર હતી કે બાપ એક દી અમારા કુળમાં તું આવવાનો છો એટલે કોઈના હાથનું અમે ગ્રહણ નહોતું કર્યું. એમ સાહેબ, ઉગાના દેવાયત બોદલને ઉગવું તું ચેરના પરિવારના હાથે, એટલે સુધી આજથી સુધી રાહ જોઈને બેઠો હતો કે મારે ઉગવું છે પણ પરિવાર અમારે એવો જોઈએ છે. હે હા, એ પરિવાર મળ્યો છે. અને હું તો જેમનો કવિ છું, મને તો આજ પોરો એટલા માટે થાય, હું તો ચુડાસમાનો જ કવિ છું એટલે મને આજ વધારે પોરો થાય. ત્યારે આવા પાળિયા હોય, એની ખાંભી હોય, કવિદાદની કવિતાની એક કડી યાદ આવે છે કે પીળા પિતાંબર જરકસી જામા મારે. ક્યારે ભગવાનને એમ થયું છે કે સીતારા એ શિલ્પી, તું રહેવા દે મને કંડારવો, મને ભગવાન ન બનાવીશ. કા? અરે આખી જગત તારી આરતી ઉતારશે કે આરતીમાં મારે નથી ઉતરાવું, મારે પીળા પિતાંબર નથી ધારણ કરવા, પણ કોક આખા રાના વંશને બચાવવા વાળા ઉગા જેવા હોય ને એની ખાંભી થાવ તો મારે ઘણું છે. મારે ઠાકોરજી થવાની જરૂર નથી. હા, સંતો છે ને, સંતો મહાન છે સંતો, પણ ગમે એવો મહાન સંત થાય એની સમાધિ જમીનની અંદર હોય. અને દેશ માટે જે શહાદત વોરે
રાષ્ટ્રભક્તિ માટે દેવાયત બોદલથી વધારે દુનિયામાં તમે રાષ્ટ્રભક્ત બીજો માણસ કયો મળે મિત્રો? આને રાષ્ટ્રભક્ત કહેવાય. શું રાષ્ટ્રભક્તિ નિભાવી છે? અને એનો પાળિયો હોય ને એ ધરતીની ઉપર હવા હાથ ઊંચો હોય મિત્રો. સંતની સમાધિ ધરતીમાં હોય અને દુનિયા માટે બલિદાન દેવાનો પાળિયો છે ને એ ધરતીની બહાર હવા હાથ ઊંચો હોય. પીળા પિતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીટલાવું. કાઢા તારંગ જેને એ જાજા ધીંગણે ના સિંદૂરે ચોપડાઈ જામો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાઉં. પાળીઓ થઈને પૂજાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાવો. ઘડવૈયા મારે ઠાકોરજી ન દીધાવો. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાઉં. જમુનાજી કે બોલ્યા ગોમતીજી ના મારે નીર ગંગા મન થી નાવું. નમતી હાજે ગોજી નમતી હાજે ગોજી નમણી વિજો ગણના ઉના ગાઉડે મારે નાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાઉં. ઘડવૈયા મારે ઠાકોરજી નથી ગાઉં.
सोते बालपाल ने मेरे खुनात गंगा जन गावती थी कहिनान गीता समझावती हर मौत का साव भुलावती थी करे अंबिका थी रन काल का थी सोजी हिंद की राजपूतानियां थी सोजी हिंद की राजपूतानियां थी अरे फौज चढ़े हाथ पाड़े राजपूत चढ़े राजधानियां का तलवार वाड़े सन मुख लेने के जी लड़े जुआरिया का रणदात मरे सुत भात मरे निज नाथ मरे नहीं रोती थी सब घायल फौज को देख करी तलवार धरी जड़ जूझती थी सोनी हिंद की राजपूतानियां थी सोनी हिंद की राजपूतानियां थी ઉજળા અવસરે અમારો દીકરો બ્રિજરાજ છે એને એમ થયું પપ્પા એક છંદ હું આજ ગાઉં ગુગાને હું એક અંજલિ આપું હાલો પણ વેલ શ્રોંગ સમ વિશાલ કતાજ ઉઠ જાન રે ભાલ ગાંગ કે તરંગ માલ વિમલ નેર ગાજે પણ વેલ શ્રોંગ સમ વિશાલ કતાજ ઉઠ જાન રે ભાલ ગાંગ કે તરંગ માલ વિમલ નેર ગાજે ભલે જન દય લાલ લાલ ચંદન की घोरी भाल कुम कुम सिंदूर गुलाल भपटे वरसाजे दा दिलांग देनी काट 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 भला पण बात दिलांग दा दिलांग देनी काट देनी काट दिलांग बाजक के दुख मधुर विष्णु कमर बांधे नमर बाज बम 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 बाज नाथ वेद कर सुसाद शंकर महाराज नाथ तांडव नाचे धीर भोलो महाराज नाथ तांडव नाचे धम मम गुरु धमांग धम मम जागर धमांग धम मम 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 गमांग धम मम दादर धमांग धम मम मम भूत मांग गद निशांग गावे बम 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 डमर बाज नाच वेद कर सुजात शंकर महाराज नाच तांडव नाचे धीर भोलो महाराज नाच तांडव नाचे गगुम बिंगल बिंगंग पर्वतल देवल जवल के महलार महल के लाट के हल के नेर जलन जल जल के साठ गगुम बिंगल बिंगंग पर्वतल देवल जवल के महलार महल के लाट के हल के नेर जलन जल जल के अन्न गाज मकाज करे खरंग पर अन्न गाज मकाज करे खरंग पर गमन सरंग पर
સંભાળીએ મને સોયતની રાત સંભાળીએ મને સોયતની રાત કુંવર ગાલણ સોયતની રાત સંભાળીએ મને સોય ભગવતી યાદ કરવા ભક્તો ને કાઢ ગાવે ગરબે નવાજ માં મળવાલી એ ખોડલ ભગવતી યાદ કરવા ભક્તો ને કાઢ ગાવે ગરબે નવાજ માં મળવાલી આવે ગરબે નવાજ માં મળવાલી ઠપકો ન મળે ત્યાં સુધી ડગલું ન ભરી શકાય નવગણ ને હજી આખી ચિઠ્ઠીમાં કઈ ઠપકો દેખાતો નથી પણ છેલ્લે કડીમાં કીધું કાય નવગણ તો એમ માનસ કે મને મરતા નહીં આવડે હું દેવાયત બોદલની દીકરી છું મેરો જ તેવો મારો બાપ છે એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં પણ એક વાત સાંભળી લીજે નવઘાણ હું અને તું હોરઠ ભૌમ તણાજનીમાં મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે ઈ ધરતીમાં તું મોટો થયો છો મારે બીજું તને કાંઈ વધારે નથી કહો બધું ભૂલી જા મારા બાપ તણા ગણપાડ ગયા મારા એ બદલા તો પતાળ ગયા મારા માં ધણાના ભલે શીશ ગયા આ બધું ભૂલી જા પણ હું અને તું હોરઠ ભૌમ તણાજનીમાં વીરા એટલી વાતને કાન ધરે મારી હોરઠિયાણીની લાજ જશે તો તારા દેશડિયાની લાજ જશે બાકી મરતા તો મને આવડે છે એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું ઈ હું જાહલ છું હા હું મને કગરતા નથી આવડતું અને દેવાયત બોદલની દીકરી કગરે નહીં કોઈ દિવસ મને કગરતા નથી આવડતું સાહેબ શું આ દેશની દીકરીઓ થઈ છે મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ આખા પરિવારને વિરમદેવ કાકાને એ જ્યાં એમની ચેતના હશે રણમલભાઈ બોદાર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ કારણ કે એનું સપનું આજ સાકાર થઈ ગયું છે આજ ખુદ યદુવંશ શિરોમણી ભગવાન કનૈયો આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જન્મ્યા એનો આજ અવસર ઉજવાઈ રહ્યો છે સાહેબ જબરજસ્ત ઘટના બની છે જેવી તેવી ઘટના નથી બની હમણાં જ મેં ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે સાહેબ દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું શું આ દેશની દીકરી 10 જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે પ્રતિજ્ઞા લેવરાવે છે કે मैं चंडी बनूंगी मैं दुर्गा बनूंगी मैं वीरांगना बनूंगी દીકરીઓ ઊભી થઈ છે અને લખતી જાય છે मैं चंडी बनूंगी मैं दुर्गा बनूंगी मैं वीरांगना बनूंगी એમાં સાહેબ એક 10 વર્ષની દીકરી ઊભી થઈ હમંગી જે બહારની કી ngasi હાક દુતાલી જે વાગી જે ડમર ડાક ગટારાંગા તો લંબાવેગા જો જટાંજટ ઘર મંડાણોય जुद कटांगट बाण कराल छुटंत तटात रोंड गंदंत तुटंत हमंगी जे बहाરની કી ngasi હાક ગને દુતાલી વાગી હે ડમર ડાક એક દીકરી ઊભી થઈ ભાઈ 10 વર્ષની અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેક બોર્ડ ઉપર લખ્યું बनूंगी नहीं मैं दुर्गा हूं मैं चंडी हूं मैं वीरांगना हूं અને સાહેબ ઈ 10 વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું સાહેબ ઈ 10 વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું ઈ કરી શકે અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય ભલે બેગાણીએ હાલડું શિવાજી માટે લખ્યું હોય પણ હું તો એમ કહું છું કે આ ફોનબાઈ ઉગાની જનતા એને કોક આવા હાલડા ગાયા હશે દરેક મહાપુરુષની જનતા હાલડું ગાય તો આવું જ ગાય
જ પેટમાં પોઢે ને હાફ લેલી એને રામ લક્ષ્મણની વાત રે એને રામ લક્ષ્મણની વાત માતા દિન મુખ દે દીધી ઉડી એની મુખ દે દીધી પધારો પધારો ભાઈ મારા પૂજનીય વડીલ છે મારા મોટા ભાઈ છે સમાજ ને ગાયા બાલ બાલુડા નો હાથ નીચોલે ધણા ધણ ડુંગરા ડોલે શિવાજી ની નીંદ લુનાવે માતાજી જમાઈ ઝુલાવે ભરીને મારા પેટ લાવી લેજે પેટ ભરીને આજ રે શિવા પેટ ભરીને રેશે નહીં રણ ભેલુડા ખાવા મોટી થાન શિવાજીની નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે શિવાજી ની નીંદ રૂનાવે આવો માયાભાઈ આવો હવે આ કેરી સેજ રે આપ ફૂલડા કેરી સે જોગણસિંહભાઈ માવેશભાઈ પધારો પધારો કાલે તારી પીર પથારી પાથર છે વીસ ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે વીસ પધારો માવેશભાઈ પધારો ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે શિવાજી ને નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે વડગાલ રે સેવા દિલ દેવે વડગાલ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ડીવાયએસપી વેરાવળ પધારો આજ માતા જોડે ચૂમ્યો
तोप मंडा से कोना कोण काल जावा है हुआ खार तोप मंडा से पीरो जी चीज नहीं चाल पीरो जी तारी काया तारी लोई माना थे ढाकण तेदी थाल मुखाशे काया तारी लोई माना थे ढाकण तेदी थाल मुखाशे तेदी आभ माऊंगे न धांधलो ने जीजा भाई ने आयो बाल रे जीजा भाई ने आयो बालूड़ा ने माथ ही जोड़े शिवाजी ने नींद रोना ओ इधर भाई दादाजी दा भाई गाज माता सीन खोल ले हमें गाज माता सीन खोल ले रे तार मातड़ा जोले जाज रे शिवा मातड़ा जोले जाए दीदार सेज गोसिका मेला सेज सेज बंदूका दीदार सेज गोसिका मेला सेज सेज बंदूका हिंदुस्तान जुवे तारी मारा केसरी हेलो ने मारा केसरी रे तारू हिंदुआणु जुए बात रे हिंदुस्तान जुवे तारी जागी वेलो आग चेलीना माने हाथ जागी वेलो आग बाबूड़ा शिवाजी ने रोना माता दे जबाई भगत जन जे का दाता का सूझ रे माड़ी का दाता का अरे कायर बेटा ने जन्म आपी माड़ी घुमावी नहीं नूर नहीं तर माड़ी वांजड़ी दे दे एवा छोर कोઈને न दे दे नहीं तर माड़ी वांजड़ी दे दे एवा छोर कोઈને न दे दे આપણે એક ઇતિહાસ કંડારાઈ રહ્યો છે હું ને ભીખુદાન ભાઈ આવી રીતે એક સ્ટેજ ઉપર અમે બે ભાઈ પાછા નહીતર આને તો ગમે એટલો આગ્રહ કરે તોય નો બે ભાઈ ભાઈ હો હા જો देश में भाई रे सब सुवालो एक नथिया रे जोज भारत कायर देव रे भोला भारत कायर रे एक धारी त्रिशूल धारी मारो चक्रधारी वासुदेव जी गाना ना तो लीधा छे सीताजी ना पांच
ત્રીજા ભાઈ ને આવ્યા બાળ બાલુડાન માની જોડે ડાણા ડાંડોળા ડોલે જેવા નીંદ ઉડાવે માતા જેજા ભાઈ